હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધા વયા ગયા છે અને હવે ઘરનું કામ કરવું છે, પછી ઘઉં સાફ કરવા બેસવા છે. તો પછી કામ કરીને મળું તમને. હું ઘઉંના 2 ટબ ભરી લીધા છે ચાળીને. હવે 12 વાગ્યા છે, તો વેદી પણ આવતી હશે થોડી વારમાં, એટલે રોટલી બનાવી નાખું હું. વાતાવરણ પણ જો વાદળછાયું છે, ધુમ્મસ પણ છે અને વાદળછાયું વાતાવરણ પણ છે. સ્કૂલમાં પ્રતિજ્ઞાપત્ર ચાલે છે. જો આજે એટલા ઘઉં બાકી રહી ગયા છે. હવે 7:30 થયા છે, તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈ બનાવી નાખું. રસોઈમાં આજે અડદની દાળને ભાખરી બનાવી છે, તો એ બનાવી નાખું. અમારે જો પવન પણ કેવો સરસ આવે છે ત્યારે ઉનાળાનો. દીદી જો કેવો સરસ અમારે રાતનો વ્યૂ છે. જો અમારે રાતનો વ્યૂ એટલો સરસ હોય છે. અને પવન પણ એટલો છે. અમારે ઉનાળો છે, પણ ખબર પડે નહીં કે ઉનાળો છે. ગમે હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો.